સુરત એસટી ડિવિઝન, જેને 2 દિવસમાં એક્સ્ટ્રા બસ દોડાવતા થઈ છે 31 લાખ રૂપિયાની આવક. હોળી ધૂળેટીના પર્વ પર વતન જતા શ્રમિક વર્ગને સુવિધા મળી રહે તે માટે સુરત એસટી ડિવિઝને બુધવારથી એક્સ્ટ્રા બસો દોડાવવાનું શરૂ કર્યું. એક્સ્ટ્રા ઓપરેશનમાં 2 દિવસમાં 10,000થી વધુ પ્રવાસીઓ ઉત્તર ગુજરાત પહોંચ્યા હતા, જેનાથી સુરત એસટી વિભાગને 31,62,000 રૂપિયાની આવક થઈ. એક્સ્ટ્રા ઓપરેશનમાં ઝાલોદ જનારા પ્રવાસીઓની સંખ્યા સૌથી વધુ નોંધાઈ હતી. કુલ 195 ટ્રીપ રવાના થઈ હતી અને 10,224થી વધુ પ્રવાસીઓ ગયા હતા. પહેલા ક્રમે ઝાલોદ અને 57 ટ્રીપો ઉપડી હતી, જેમાં 3,020 પ્રવાસીઓ નોંધાયા હતા. બીજા ક્રમે દાહોદની માટે 41 ટ્રીપ ઉપડી હતી, જેમાં 2,132 મુસાફરો નોંધાયા હતા. છોટાઉદેપુર માટે માત્ર 2 ટ્રીપો 104 પેસેન્જરની સાથે ઉપડી હતી. ઉત્તર ગુજરાતના દાહોદ, ઝાલોદ, ગોધરા, લુણાવાડા, ક્વાંટ, છોટાઉદેપુર અને અમદાવાદ માટે સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન અને રામનગરથી 4 દિવસ માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન એસટી વિભાગ 20 માર્ચ સુધી શરૂ કર્યું છે. શનિવાર સુધી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે.